કૂવો વરસાદના કારણે પાણીથી આખો ભરાઈ ગયો છે અને એમાં વસ્તુ ઉપર આવી છે. ચલો દેખાડું શું છે. આમાં છે બે કાચબા, જેની મેળાઈ કૂવામાં નથી પણ અમે ઉપરથી નાખેલા હતા. ઉનાળામાં અહીંયા બહાર રખડતા હતા, અમે કૂવામાં નાખ્યા હતા. જે અત્યારે કૂવામાં સેવળ ખાઈ પીને અત્યારે એને મજાના રખડે છે. કાચબા જોઈ લીધા. હવે આવી ગયા છે સીતાફળીમાં. સીતાફળ જોવા અમુક સીતાફળ મોટા થઈ ગયા છે અને આ જો ચેકલાએ માળો બનાવ્યો અને માળામાં ચેકલા બીજા ઉડી ગયા છે. ઘણા દિવસથી વિડીયો અપલોડ કરેલ નથી, તે બદલ સોરી, માફ કરજો. અને હવે તે વિડીયો રેગ્યુલર અપલોડ કરીશ, એટલા માટે તમે જોઈ શકો. અને અહીંયા જો અમે નાળિયેરી વાવી હતી, એનું ઢોર ખાઈ ગયા છે. પાંદડા અમુકના સારા છે, બાકી ખવાઈ ગયા છે. આ જુઓ ખજૂર વાવેલી છે. ખજૂરના ઝાડવાની નજીક બહુ ન જવાય, નકર મારી ઘોડે કાંટા ખાવા પડે. देखा आपने लापरवाही का नतीजा है. ખજૂરના ઝાડવાની બાજુમાં જ બિચારું લાયબ્રું એકલું આડું પડી ગયું, જેને ઊભું કરવાની બહુ કોશિશ કરી પણ થયું. છેલ્લે એની જગ્યા ફેરવવાનું નક્કી કર્યું અને હું આવી ગયો જામફળીમાં. જામફળ જો, જામફળ તો અત્યારે બહુ આવ્યા છે, પણ જો ખાવા જાય તો દાંત ભાંગી જાય એટલા કઠણ છે. અને દોસ્તો આટલા સમયમાં અમારા ઘરે નાનો એવો વાછડો આવી ગયો છે. અને જોવો દોસ્તો, ઢોરે કાકડી ખાઈને ખેતરમાં પણ ન ઉગી.